morning, dear students. Jai Shri Krishna. In the last video, we started with the revision of chapter number 3, that is inflation. Now, today, we continue with in the last video, we discussed about the money and barter system. Now, today, we are going to discuss about inflation. So, first of all, what is the meaning of inflation? ફૂલ એમ્પ્લોયમેન્ટ થઈ જાય પછી બી બધું વસ્તુ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. બરાબર, એમ્પ્લોયમેન્ટ ફૂલ છે, ઇન્કમ ફૂલ છે, ડિમાન્ડ ફૂલ છે. દેટ મીન્સ કે જે પ્રોડક્ટ છે, સર્વિસીસ છે, એની પ્રાઇસ બી શું થાય છે, ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે. તે સિચ્યુએશનને શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. સો અ સિચ્યુએશન એક્સેસ ડિમાન્ડ ઓવર સપ્લાય ઓફ ગુડ્સ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેશન. એ ડેફિનેશન એપી લર્નરે આપી છે કે આપણી જે ડિમાન્ડ છે, બરાબર, તે સપ્લાય કરતાં કેવી છે, વધારે છે. બરાબર, સપ્લાયની સ્કેરસિટી છે, એની સામે ડિમાન્ડ શું છે, વધારે છે. તે સિચ્યુએશનને શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. પછી એસી પિગુએ ડેફિનેશન આપી છે, ઇન્ફ્લેશન ઇઝ સેડ ટુ બી અકર વેન મોનેટરી ઇન્કમ રાઇઝિસ ફાસ્ટર દેન ધી રિયલ ઇન્કમ. રિયલ ઇન્કમ કરતાં કઈ ઇન્કમ વધારે ઇન્ક્રીઝ થાય છે? મોનેટરી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે. તો તેને શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. રાઈટ. અને જેમ કેન્સે શું કીધું છે? The real situation of inflation is created with increase in money income beyond the level of full employment of factor of production. એટલે કે જે મની ઇન્કમ છે તે ઇન્ક્રીઝ થાય છે ફેક્ટર ઓફ પ્રોડક્શન ફૂલ્લી એમ્પ્લોયડ થઈ ગયા પછી પણ. તો તે સિચ્યુએશનને શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. રાઈટ. નાવ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્સ્ટન્ટ પ્રાઇસ રાઇઝિસ. બરાબર, પ્રાઇસ લેવલમાં શું થાય છે? કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થાય છે. પ્રાઇસ રાઇઝિસ ઇન ઓલ સેક્ટર ઓફ ધ ઇકોનોમી. ઓલ ધી સેક્ટર, ધેટ ઇઝ જે એગ્રીકલ્ચર સેક્ટર છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે, એ બધા જે સેક્ટર છે તેમાં શું થાય છે? બધામાં જ પ્રાઇસ રાઇઝિસ થાય છે. તે સિચ્યુએશનની ઇન્ફ્લેશનની સિચ્યુએશન કહેવાશે. પર્ચેસિંગ પાવર ડિક્રીઝિસ, દેટ મીન્સ વેલ્યુ ઓફ મની. દેટ મીન્સ કે આપણે પહેલાં 100 રૂપીઝમાં ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટની 2 યુનિટ્સ લાવી શકતા હતા. હવે એ જ 100 રૂપીઝમાં આપણે એ પ્રોડક્ટની 1 યુનિટ જ લાવી શકતા છે. એનો મિનિંગ શું થયો કે પર્ચેસિંગ પાવર ઓફ મનીની વેલ્યુ શું થઈ ગઈ છે? ડિક્રીઝ થઈ છે. યાદ રાખજો, ઇન્ફ્લેશનના ટાઈમમાં મનીની જે વેલ્યુ છે, બરાબર, તે શું થાય છે? ડિક્રીઝ થાય છે. એટલે એની પરચેસિંગ કરવાની કેપેસિટી શું થાય છે? ડિક્રીઝ થાય છે. રાઈટ. ધ રાઇઝ ઇન પ્રાઇસ લેવલ આફ્ટર ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ફ્લેશન. ફૂલ એમ્પ્લોયમેન્ટ થઈ ગયા પછી બી પ્રાઇસ રાઇઝ થાય છે. બીજા અમુક પોઈન્ટ આપેલા છે ઇન્ફ્લેશન માટે કે ફર્સ્ટ ઓફ ઓલ સપ્રેસ ઇન્ફ્લેશન. સપ્રેસ ઇન્ફ્લેશન વિચ કેન બી આસ્ક ફોર ધી 1 or 2 માર્ક્સ. રાઈટ. વોટ ઇઝ સપ્રેસ ઇન્ફ્લેશન? તો વેન ગવર્મેન્ટ ટ્રાયઝ ટુ કંટ્રોલ ધ ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ બાય ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, right, or some policies, then such inflation is called the suppressed inflation. બરાબર, કે કોઈ પ્રાઇસ એકદમ જ વધ્યા કરે છે, બરાબર, બટ હવે ગવર્મેન્ટ શું કરશે? કોઈ વખત ટ્રાય કરશે કે પ્રાઇસ વધારે ઇન્ક્રીઝ નહીં થાય એટલે અમુક સબસિડી પ્રોવાઈડ કરશે કે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવશે કે આના કરતાં બિયોન્ડ તમારે પ્રાઇસ નહીં રાખી શકાય. બરાબર, મેક્સિમમ તમે આટલું જ પ્રાઇસ રાખી શકો છો, એવા અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવશે. રાઈટ. તો તે વખતે પછી પ્રાઇસ રાઇઝ નથી થતી, બટ એને કેવું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. અને ઇન્ફ્લેશનનું નામ શું છે? સપ્રેસ ઇન્ફ્લેશન. રાઈટ, કે ગવર્મેન્ટે ટ્રાય કરી છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાની. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધી સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. રાઈટ. આફ્ટર દેટ, જો શોર્ટ ટર્મ પીરિયડ માટે જો કોઈ બી ઇકોનોમીમાં પ્રાઇસ રાઇઝ થાય છે અથવા તો કોઈ એક સેક્ટરમાં પ્રાઇસ રાઇઝ થાય છે, દેન ઇટ કેન નોટ બી સેડ એઝ એન ઇન્ફ્લેશન. બરાબર, રાઈટ. 1 મંથ માટે કે એના માટે શોર્ટ ટર્મ માટે જ કોઈ પ્રાઇસ રાઇઝ થાય છે તો તેને ઇન્ફ્લેશન કહેવાશે નહીં. આફ્ટર દેટ, વેન સમ ફેક્ટર ઓફ પ્રોડક્શન અનએમ્પ્લોયડ, એટલે કે અમુક જો ફેક્ટર ઓફ પ્રોડક્શન અનએમ્પ્લોયડ છે એને યુટિલાઇઝ નથી થયા, રાઈટ, અને જો પ્રાઇસ રાઇઝ થાય છે પ્રોડક્ટની, તો આપણે શું કરવાનું કે પ્રાઇસ રાઇઝ થાય છે તો કેવી રીતે પ્રાઇસ રાઇઝ થાય? આપણે જોયું કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે, આપણે વધારે સપ્લાય નથી કરી શકતા. બટ પહેલાં જે ફેક્ટર ઓફ પ્રોડક્શન અનએમ્પ્લોયડ છે તેને યુટિલાઇઝ કરીને આપણે સપ્લાય ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. બરાબર, અને ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવી શકીએ છીએ. રાઈટ. આફ્ટર ધેટ, if there is unemployment in factor of production lets an economy, the increasing price of goods and services which allow employment to increase production
ટુ ડિક્રીઝ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. રાઈટ, એટલે કે જે અનએમ્પ્લોયડ ફેક્ટર ઓફ પ્રોડક્શન જો એમ્પ્લોયડ થઈ જશે, બરાબર, એનો જો આપણે યુટિલાઇઝ કરી નાખશું તો જે પ્રાઇસ જે ઇન્ક્રીઝ થઈ છે, બરાબર, તે ધીમે ધીમે ડિક્રીઝ થવાની પોસિબિલિટીઝ છે. બિકોઝ ડિમાન્ડ વધી જવાની છે, સપ્લાય વધી જવાની છે. પહેલાં અનએમ્પ્લોયડ ફેક્ટર એમ્પ્લોયડ થઈ જશે, અનયુટિલાઇઝ ફેક્ટર યુટિલાઇઝ થઈ જશે, તો સપ્લાય કેન બી ઇન્ક્રીઝીસ, રાઈટ. સો પ્રાઇસ કેન બી કંટ્રોલ્ડ. Therefore, the increase in the price level in all the sector of economy, even after full employment, is considered inflation and it proved to be harmful for the economy. એટલે કે જ્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટ પછી પણ પ્રાઇસ રાઇઝિસ થશે ઇકોનોમીમાં, તો ને તો જ એ સિચ્યુએશનને આપણે ઇન્ફ્લેશન કહી શકશું અને કન્ટ્રી માટે કેવું છે, હાર્મફુલ સિચ્યુએશન છે. રાઈટ, નાવ ડિસ્કસ્ડ અબાઉટ ધી કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન. આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, તે તમને 2 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. કેરેક્ટરિસ્ટિક્સ 2 માર્ક્સની અંદર માટે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન 5 માર્ક્સની અંદરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 5 માર્ક્સની અંદરમાં. રાઈટ, પહેલું મેઇનલી 2 કોઝિસ, ડિમાન્ડ એન્ડ પ્રોડક્શન કોસ્ટ, બરાબર, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓર પ્રોડક્શન કોસ્ટ. હવે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ થશે, બરાબર, તો બીજી બાજુ શું છે, એક બાજુ ડિમાન્ડ ઇન્ક્રીઝ છે અને બીજી બાજુ સપ્લાય, જે બી પ્રોડક્ટની સપ્લાય છે તે વધારે નથી. રાઈટ, તો પ્રોડક્ટની સપ્લાય વધારે નથી, ડિમાન્ડ વધારે છે, તો ઓબ્વિયસલી વાત છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની. રાઈટ, જોઈએ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ઇન્ક્રીઝ ઇન ધી સપ્લાય ઓફ મની, બરાબર. ફર્સ્ટ પોઈન્ટ છે ઇન્ક્રીઝ ઇન ધી સપ્લાય ઓફ મની. જે મોનેટરિસ્ટ ઇકોનોમી છે તે લોકો શું વિચારે છે, ઇન્ફ્લેશન એઝ અ પ્યોરલી મોનેટરી phenomenon. According to them, if there is an increase in the money in a state, the individual earn more income because of which the demand of necessary increases. જો મનીની સપ્લાય માર્કેટમાં વધી જશે તો ઇન્ડિવિજ્યુઅલ વધારે ને વધારે મની અર્ન કરતા થઈ જશે, વધારે ને વધારે ઇન્કમ અર્ન કરતા થઈ જશે, બરાબર. અને ઇન્કમ ઇન થવાની તો ઓબ્વિયસલી વાત છે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની. બીજી બાજુ સપ્લાય જે છે તે જેટલી જોઈએ છે એટલા પ્રમાણમાં નથી. ધેટ્સ વાય પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની. અગેન્સ્ટ ધ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ, ધ સપ્લાય રિમેન સ્ટેડી, લેડિંગ ટુ ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ એન્ડ ઇન્ફ્લેશન. મેકલપે કીધું છે, ટુ મચ મની ચેઝિંગ ટુ ફૂડ ગુડ્સ કોઝિસ ઇન્ફ્લેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, ટુ મચ મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન. રાઈટ, કે જ્યારે આપણે બહુ બધા મની લઈએ છીએ અને એના બદલામાં થોડાક જ ગુડ્સ જો આવતા હોય, બરાબર, તો તે શું છે, ઇન્ફ્લેશનનું એક રીઝન કહી શકાય છે. રાઈટ, એટલે કોઈ બી ઇકોનોમીમાં બહુ બધા મની વધી ગયા છે, મનીનું સપ્લાય બહુ બધું વધી ગયું છે, તો તેની સામે જે ગુડ્સ છે તેની સપ્લાય કેવી છે, ઓછી થઈ ગઈ છે. રાઈટ, ધેટ્સ વાય કે બહુ બધા મનીની, એટલે કે મનીની વેલ્યુ અહીંયા ડિક્રીઝ થઈ ગઈ છે, એટલે કે એ મની ઓછા ગુડ્સ જ પરચેસ કરી શકે છે અને એને આપણે એક ઇન્ફ્લેશનનું કોઝ કહી શકીએ છીએ. નંબર 2 છે ઇન્ક્રીઝ ઇન ધી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. હવે ગવર્મેન્ટ જ્યારે ટ્રાય કરે, જ્યારે સ્ટેટ પ્રોજેક્ટ માટે, બરાબર, સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે, લાઇક બ્રિજ કન્સ્ટ્રક્શન કે રોડ કન્સ્ટ્રક્શન કે કોઈ બી નવા પ્રોજેક્ટ્સ, ડેમ કન્સ્ટ્રક્શન કે એવા કોઈ બી નવા પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ લાવે, રાઈટ, તો તે વખતે શું થશે કે લોકોને એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાનું તે ગુડ છે, બટ જો ફૂલ એમ્પ્લોયમેન્ટ પછી પણ જો ગવર્મેન્ટ પબ્લિક એક્સપેન્ડિચર કરશે તો શું થશે કે એમ્પ્લોયમેન્ટ વધારે જનરેટ થશે. આફ્ટર દેટ એ લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થવાની, તો એ લોકોની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની, માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થવાનું. રાઈટ, અને બીજી બાજુ જે સપ્લાય ઓફ ધી ગુડ્સ છે, બરાબર, તે વધારે ઇન્ક્રીઝ થવાનું પોસિબલ નથી, એ સ્ટેડી છે. ધેટ્સ વાય ઇન્ફ્લેશન થવાનું. રાઈટ, સો આ પણ એક કોઝિસ થઈ શકે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ પછી બી જો ગવર્મેન્ટ ટ્રાય કરે ગવર્મેન્ટ એક્સપેન્ડિચરનું, તો આપણે ઇન્ફ્લેશન થઈ શકે છે. આફ્ટર દેટ ઓવર પોપ્યુલેશન, કોઈ બી કન્ટ્રીમાં જો પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય તો ઓબ્વિયસ વાત છે કે પોપ્યુલેશન જેટલું ઇન્ક્રીઝ થશે એટલું એ લોકોની ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થશે અને ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે જેટલી સપ્લાય જોઈએ એટલી સપ્લાય નથી અને જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ વધવાની છે. આપણને ખબર છે કે પહેલાંના વખતના અને અત્યારના વખતની પ્રોડક્ટની પ્રાઇસમાં ડિફરન્સ જોવા મળે છે. એનું એક કોઝ આપણે પોપ્યુલેશન બી કહી શકીએ છીએ કે પોપ્યુલેશન વધ્યું
એની સામે પ્રોડક્ટની જે સ્કેરસિટી છે તે આવી ગઈ છે, એટલે ગુડ્સની જે સ્કેરસિટી છે તે આવી ગઈ છે, એટલે કે એની જે પ્રાઇસ છે તે વધી છે. ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ જે છે તેને આપણે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન પર કહી શકીએ છીએ. એનું સેકન્ડ નામ છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, યાદ રાખજો. નાવ સેકન્ડ છે ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ઓફ પ્રોડક્શનનું બીજું નામ છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. હવે આ તો નામ પરથી ખબર પડે છે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન જો ઇન્ક્રીઝ થવાનું, એટલે કે રો મટીરિયલને જે એમ્પ્લોયમેન્ટના વેજીસ એમ્પ્લોયના વેજીસ વધે કે કોઈ બી કોસ્ટ ઓફ પ્રોડક્શન જો ઇન્ક્રીઝ થવાનું, તો ઓબ્વિયસ વાત છે કે એની ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇફેક્ટ એની જે ફિનિશ ગુડના પ્રાઇસ છે, બરાબર, જે સેલિંગ પ્રાઇસ છે એના પર પડવાની. એટલે કે કોઈ બી સેલર છે, બરાબર, તે ખોટનો ધંધો કરવાનો જ નથી. કોઈ બી પ્રોડ્યુસર છે તે ખોટનો ધંધો કરવાનો નથી. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન જો ઇન્ક્રીઝ થવાનું, એટલે કે રો મટીરિયલ છે, એમ્પ્લોયમેન્ટ છે કે ઇલેક્ટ્રિસિટી છે, કોઈના બી પ્રાઇસ કે ટેક્સેશન છે, કોઈના બી પ્રાઇસ જો ઇન્ક્રીઝ થવાના, તો એની ઇફેક્ટ શેના પર પડવાની? પ્રોડક્ટની પ્રાઇસ પર પડવાની, તે બી ઇન્ક્રીઝ થવાનું, રાઈટ. તો એ સિચ્યુએશનને બી શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે તે સપ્લાય ઓરિએન્ટેડ ઇકોનોમિસ્ટ બિલીવ કરે છે કે ઇન્ફ્લેશન ક્યારે થશે? કે જ્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે ત્યારે પ્રાઇસ બી ઇન્ક્રીઝ થશે, તો એને આપણે ઇન્ફ્લેશન કહી શકીએ. એના બે નામ આપ્યા છે, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, એટલે કોસ્ટના લીધે ઇન્ફ્લેશન થયું છે, એટલે કોસ્ટ પુશ કીધું છે. અને બીજું નામ છે સપ્લાય શોક ઇન્ફ્લેશન, બરાબર, સપ્લાય શોક ઇન્ફ્લેશન, SHOCK, રાઈટ. નાવ થર્ડ વન છે અધર રીઝન્સ. હવે એમ તો મેઇનલી ડિમાન્ડ ને કોસ્ટ ઓફ પ્રોડક્શન જ ઇફેક્ટ કરે છે, પણ બીજા બી એવા અમુક રીઝન છે કે ફર્સ્ટ ઓફ ઓલ ટેક્સેશન પોલિસી. હવે ગવર્મેન્ટ હવે જીએસટીના સ્લેબમાં ચેન્જ કરે, બરાબર, આપણે અત્યારની જ વાત કરીએ કે જીએસટીના સ્લેબમાં જો ગવર્મેન્ટ ચેન્જ કરે અને લાઈક જે ફોર એક્ઝામ્પલ 5% વાળા સ્લેબની વસ્તુ 12% કે 18% મૂકે, રાઈટ, તો ઓબ્વિયસ વાત છે કે જો પ્રોડ્યુસર કે સેલરને જે વસ્તુ કોસ્ટલી પડે, વધારે પૈસા આપવા પડે ટેક્સ માટે, તો એ જે સેલિંગ પ્રાઇસ છે તે બી એ ઇન્ક્રીઝ કરશે, બરાબર. એટલે ગવર્મેન્ટ જો ટેક્સેશન પોલિસી ચેન્જ કરશે અને ટેક્સના પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે, તો પ્રોડક્ટની પ્રાઇસ બી શું થવાની છે? ઇન્ક્રીઝ થવાની છે. નંબર 2, ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટ. ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટ એટલે કે આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોઈએ, રાઈટ. મેઇનલી આપણને ખબર છે કે ઇન્ડિયામાં જે ક્રૂડ ઓઇલ છે, રાઈટ, ક્રૂડ ઓઇલ છે તેના અરાઉન્ડ 70% જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તે શું કરતા છે? આપણે ઇમ્પોર્ટ કરતા છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, ક્રૂડ ઓઇલ છે, એ બધું આપણને ખબર છે બહુ ખાલી 2 વ્હીલ કે 4 વ્હીલમાં યુઝ નથી થતું, બહુ બધી જગ્યાએ એનો યુઝ થાય છે. એટલે કે મશીનરી છે, પછી ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ થાય છે, ને એવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટનો યુઝ થાય છે. સો ખાલી પેટ્રોલિયમ પ્રોડક્ટને જો કોઈ કન્ટ્રીવાળા પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે અને ઇમ્પોર્ટ આપણને કોસ્ટલી પડશે, તો ક્રૂડ ઓઇલ જ્યાં યુઝ થતું છે ત્યાં બધી જ પ્રોડક્ટની પ્રાઇસ શું થવાની છે? ઇન્ક્રીઝ થવાની છે. એટલે કે જો ઇમ્પોર્ટના પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટ, તો એની ઇફેક્ટ એ ઇમ્પોર્ટના ગુડ્સ જ્યાં યુઝ થતા છે તે બધા જ પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની. અને લાસ્ટ વન છે સ્કેરસિટી. હવે કોઈ બી પ્રોડક્ટની જો સ્કેરસિટી રહેશે, બરાબર, એટલે કે એની સપ્લાય ફ્યુચરમાં એ વસ્તુ પતી જવાની પોસિબિલિટી રહેશે, તે પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે. બેસ્ટ એક્ઝામ્પલ વોટર લઈ લો. વોટર છે, બરાબર, તો તે આપણને પહેલાંના વખતની વાત કરીએ તો ફ્રી ઓફ કોસ્ટ મળતું. હવે આપણે એના માટે પૈસા ચૂકવવા પડે છે, મની પ્લે કરવા પડે છે, રાઈટ. કેમ? બિકોઝ હવે એની સ્કેરસિટી છે. આપણને બધાને ખબર છે કે ડ્રિંકિંગ વોટરની શું છે? ફ્યુચરમાં સ્કેરસિટી છે. ધેટ્સ વાય એની અત્યારે આપણે પ્રાઇસ આપતા છે, બરાબર. સો જે બી પ્રોડક્ટની સ્કેરસિટી હશે તો તે પ્રોડક્ટની પ્રાઇસ ડે બાય ડે શું થશે? ઇન્ક્રીઝ થવાની છે. તો આ 3 અધર રીઝન છે: ટેક્સેશન પોલિસી, ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટ એન્ડ સ્કેરસિટી, રાઈટ. આ ક્વેશ્ચન જો તમને 5 માર્ક્સમાં પૂછાય તો તમારે આખો ક્વેશ્ચન જે છે તે એક્સપ્લેન કરવાનો, પોઈન્ટ્સ તો બધા જ એક્સપ્લેન કરવાના, લખવાના રહેશે, અને આખો ક્વેશ્ચન બી તમારે એક્સપ્લેન કરવાનો રહેશે, બરાબર. કેમ કે એમ જોવા જોઈએ તો 6 to 7 પોઈન્ટ્સ જ થાય છે, અને 5 માર્ક્સ માટે એટલીસ્ટ તમારે 6 પોઈન્ટ્સ તો લખવાના જ હોય, રાઈટ. એટલે 5 માર્ક્સમાં પૂછાય તો તમારે આખો ક્વેશ્ચન એક્સપ્લેન કરવાનો રહેશે, રાઈટ.
અહીંયા આપણું થર્ડ ચેપ્ટરનું રિવિઝન કમ્પ્લીટ થાય છે. હજુ બી થર્ડ ચેપ્ટરમાં તમને કોઈ બી ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.